બનાસકાંઠા જિલ્લા અને વાવ-થરાદ જિલ્લામાં ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસીની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે, જે 18 માર્ચ સુધી ચાલશે। વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે। તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા સાથે પરીક્ષાનું સંપૂર્ણ રેકોર્ડિંગ કરવામાં આવે છે। આ રેકોર્ડિંગની સીડીઓ ઝોનલ દ્વારા એકત્ર કરી જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલના દેખરેખ હેઠળ જગાણા એકલવ્ય સ્કૂલ ખાતે તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। કોમ્પ્યુટર નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા તમામ શાળાઓમાં ફૂટેજની તપાસ કરવામાં આવે છે, જેમાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓ નજરે પડે તો તેમની સામે બોર્ડના નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની અંદર બોર્ડની પરીક્ષા ચાલી રહી છે। આ પરીક્ષા 18 માર્ચ સુધી ચાલનાર છે। બોર્ડની અંદર સુંદર આયોજન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલું છે। તમામ બાળકો સુંદર રીતે પરીક્ષા આપી રહ્યા છે। અત્યાર સુધીમાં ગેરરીતિના કોઈ બનાવો ધ્યાને આવેલા નથી। ઉપરાંત હજી પણ વધુ શાળાઓમાં કોઈ પણ ગેરરીતિના બનાવો બનેલા હોય તો 100% શાળાઓ જે સીસીટીવી કેમેરા દ્વારા સજ્જ કરવામાં આવેલી છે। આ તમામ શાળાઓ જે છે એ સમગ્ર પરીક્ષા સમય દરમિયાનનું રેકોર્ડિંગ જે છે એક સીડીની અંદર કલેક્ટ કરે છે। આ જે સીડીઓ છે એ અમે જોનલ દ્વારા મેળવી એ તમામ જે સીસીટીવી રેકોર્ડ છે એનો ચકાસણી કરવામાં આવેલી છે। ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી બંનેની અંદર એક શિક્ષકો કે જે કોમ્પ્યુટરની અંદર નિષ્ણાત છે એવી એક ટીમ બનાવવામાં આવેલી છે અને ટીમ દ્વારા તમામ વર્ગખંડોનું તમામ શાળાઓનું સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે છે। ચકાસણાની અંતે જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતાં પકડાય છે તો એને બોર્ડના શિક્ષા કોષ્ટક મુજબ યોગ્ય સમગ્ર ગુજરાતની